નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। સૌથી મોટા તાજા સમાચાર આવી રહ્યા છે। પીએમ મોદી વિરુદ્ધ શું થઈ છે ફરિયાદ દાખલ, ત્યારબાદ અગત્યના સમાચાર। આ ગામમાં ભાજપનો પ્રવેશ બંધ બેનરો, ત્યારબાદ ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર। 2000ની નોટને લઈ મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદ બીએડના શિક્ષકો પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કોને મળશે નોકરી અને કોને જશે નોકરી। ત્યારબાદ અટલ પેન્શન યોજના માટે મોટા સમાચાર। ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતો ફરી ભડક્યા, ચીમકી આપી આંદોલન, રેલવે ટ્રેક બંધ કર્યા। ત્યારબાદ અગત્યના સમાચાર, મોદી સ્ટેડિયમમાં એઆઈ કેમેરાથી સજ્જ કરાયું। ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે એક ઝાટકે પીએમ મોદીએ 100 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, તો ખેડૂતોના પૈસા કેમ નહીં માફ થશે। ત્યારબાદ અગત્યના સમાચાર, ધોરણ 11-12ના વિદ્યાર્થીઓની મહત્વ સમાચાર। તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। કડવા પાટીદાર લેવા પાટીદાર આમને સામને થયા છે, જામશે જંગ। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે તમામ સમાચાર કામના અને ઉપયોગી છે। અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો મિત્રો આ તમામ સમાચારો વિસ્તારમાં જોઈ લઈએ। સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે ગુજરાત પોલીસ ભરતીને લઈ। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવે ધોરણ 12 અને કોલેજના 3જા વર્ષના વિદ્યાર્થીઓ પણ પોલીસ ભરતી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારીરિક પરીક્ષા પહેલાં આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પોલીસ વિભાગમાં 12,472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી છે। ઓજસ પર પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ કરવામાં આવ્યા છે। આ સાથે તેમણે કહ્યું છે કે અરજીઓ ઝડપથી જોતા હજી 7.5 લાખ ફોર્મ ભરવાની શક્યતા છે। વધુમાં કહ્યું કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી પરીક્ષામાં 10 લાખ અરજીઓ થઈ શકે છે। ત્યારબાદના સમાચાર, આ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની પ્રવેશ બંધ બેનરો લાગ્યા। અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ પક્ષ ટિકિટ રદ કરીને માંગ અડગ બની વિરોધ નોંધાવ્યો છે। જિલ્લાના 10થી વધુ ગામમાં રૂપાલાને ટિકિટ રદ ન થાય તો ભાજપ માટે પ્રવેશ બંધ બેનરો લગાવી દીધા છે। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં બેનરો લગાવવામાં આવ્યા છે। મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ભાજપ પ્રવેશ બંધ બેનર સાથે રેલી કાઢી હાય હાય રૂપાલા સાથે હાય હાયના નારા લગાવ્યા હતા। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની આવેની આગ ધીરે ધીરે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પ્રસરતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પ્રચાર કરવા જતા ડરી રહ્યા છે અને અંદરોઅંદર ચર્ચાઓ જોરથી થઈ રહી છે। ત્યારબાદના સમાચાર મિત્રો, અટલ પેન્શન યોજના અંગે સંપૂર્ણ માહિતી। તો સૌપ્રથમ જાણીએ અટલ પેન્શન યોજનાના ફાયદાઓ। દર મહિને માત્ર 250 રૂપિયા જમા કરીને તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને મહત્તમ રૂપિયા 5,000નું પેન્શન મેળવી શકો છો। એટલે તમારે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે। આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શનમાં વધુમાં વધુ 5,000 રૂપિયા ઉમેરવામાં આવે તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે। જો તમે દર 3 મહિને સમાન રકમ ચૂકવો છો તો તમારે 626 રૂપિયા ચૂકવવા પડશે। અને જો તમે દર 6 મહિને ચૂકવો છો તો તમારે 1239 રૂપિયા ચૂકવવા પડશે। દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માટે તમે જો 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે દર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે। વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 2015-16ના બજેટમાં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી। આ યોજના દ્વારા સરકાર સામાન્ય લોકોને, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને શક્ય તેટલી બચત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે। અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને નિવૃત્ત પછી આવક ન થવાના જોખમમાંથી પણ બચાવી શકાય છે। આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે। અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોને દર મહિને
1000 થી 5000 સુધીનું પેન્શન મળે છે. ભારત સરકાર લઘુત્તમ પેન્શન લાભોની ખાતરી આપે છે અને કેન્દ્ર સરકાર દ્વારા સબસ્ક્રાઇબરના યોગદાનના 50% અથવા તો વાર્ષિક 1000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે. સરકારી યોગદાન એવા લોકોને ચૂકવવા આવે છે જેઓ કોઈપણ વૈધાનિક અને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવતા નથી અને કરદાતા નથી. યોજના હેઠળ 1000, 2000, 3000, 4000, 5000 રૂપિયાનું પેન્શન ઉપલબ્ધ છે. રોકાણ પેન્શનની રકમ પણ આધાર રાખે છે. જો તમે નાની ઉંમરે જોડાશો તો વધુ લાભ મળશે. ત્યારબાદ અગત્યના સમાચાર આવી રહ્યા છે. પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ કરવા ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ. કોંગ્રેસના પાર્ટીના ચૂંટણી ઘોષણાપત્રની સરખામણી મુસ્લિમ લીગ સાથે કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રની તુલના મુસ્લિમ લીગના વિચારો સાથે કરી એ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે ચૂંટણી પંચમાં કુલ 6 ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાંથી 2 પીએમ મોદી વિરુદ્ધ છે. ત્યારબાદના સમાચાર. બીએડ પ્રાથમિક શિક્ષકો અંગે મોટો નિર્ણય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 11 ઓગસ્ટ 2023ના તેના ચુકાદા પહેલા બીએડ ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષકો તરીકે તેમની સેવા ચાલુ રાખી શકશે. અહીં એ મહત્વનું છે કે તેમની નિમણૂક કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ ન હોય. જો કે તે તમામ બીએડ શિક્ષકો જેમની નિમણૂક એ શરતે કરવામાં આવી હતી કે એમની નોકરી કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે અને તેઓ સેવામાં ચાલુ રહેશે કે નહીં, તો કોર્ટે તેમની નિમણૂકતાને ગેરકાયદેસર ગણાવી છે. કોર્ટે વધુમાં કહ્યું છે કે ઓગસ્ટ 2023નો તેનો આદેશ સમગ્ર દેશને લાગુ પડે છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે NCTEના 2018ના એ નોટિફિકેશનને રદ કર્યું હતું, જેના દ્વારા બીએડ ઉમેદવારો પણ પ્રાથમિક શાળામાં શિક્ષકોની નોકરી માટે લાયક છે. કોર્ટે સ્વીકાર્યું છે કે જેઓ બીએડ ડિગ્રી ધરાવે છે તેઓ પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે નહીં, કારણ કે તેઓ આ માટે ખાસ પ્રશિક્ષિત નથી. ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રી ધારકો પ્રાથમિક શાળામાં શિક્ષકોની પોસ્ટ માટે પાત્ર નથી. ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને સુધાંશુ જુલિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં પ્રાથમિક શિક્ષકોની બંધારણીય અધિકાર માત્ર 14 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ જ નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈ પણ જરૂરી બનાવે છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસી નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન છે, જે પ્રાથમિક શિક્ષકતામાં ગુણવત્તાયુક્ત આવશ્યકતાઓને મૂળભૂત અધિકાર તરીકે મજબૂત બનાવે છે. ત્યારબાદ અગત્યના સમાચાર. 2000 રૂપિયાની નોટને લઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે 2023ની 19 મેએ 2000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. એ માટેના પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે, પરંતુ એ માન્ય રહેશે. જોકે નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ ક્યારેય પૂરી થઈ નથી. આજે પણ તમે RBIની ઓફિસમાં જઈને તમારા બેંક એકાઉન્ટમાં નોટો જમા કરાવી શકો છો અથવા તો બદલી શકો છો. લોકોએ હજી પણ ઘરમાંથી 2000 રૂપિયાની નોટો મળી આવતી હોવાથી તેઓ ફોર્ટ ખાતે આવેલી RBIની ઓફિસમાં નોટો બદલવા જઈ રહ્યા છે અને નોટો બદલી રહ્યા છે. જો તમારા ઘરમાં પણ 2000 રૂપિયાની હજી પણ નોટો હોય તો RBIની ઓફિસમાં તમે નોટો બદલી અથવા તો જમા કરાવી શકો છો. ત્યારબાદના સમાચાર આવી રહ્યા છે. પીએમ મોદી ઉપર મોટો આક્ષેપ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના 100 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજનામાં 24 વર્ષ સુધી ચાલી શકતી હોત. જેઓ પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેઓ આ આંકડા લોકોને છુપાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો પર બહુ દયા આવે છે. હવે સમય આવી ગયો છે કે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ત્યારબાદ અગત્યના સમાચાર.
કડવા પટેલ અને લેવા પટેલ આમને સામને જામશે જંગ. છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકાયતો આજે અંત આવ્યો છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી લડવા માટે મનાવવામાં ગયેલા કોંગ્રેસ નેતાઓ પણ આમને સામને થયા છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. ત્યારબાદ અગત્યના સમાચાર. મોદી સ્ટેડિયમમાં એઆઈ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ દ્વારા પર અને પ્રેક્ષક ગેલેરી ફરતે એઆઈ કેમેરાથી સજ્જ ફેઝ રેકગ્નિશન સિસ્ટમ વાળા 6 કેમેરા લગાવવામાં આવ્યા છે. તેનાથી આતંકી પ્રવૃત્તિ તેમજ અન્ય ગુના કરનારા હેતુથી આવતા તમામ તત્વોને ઓળખવામાં મદદ કરશે. 10,000થી વધુ ગુનેગારોના ડેટા ધરાવતી સિસ્ટમ આ કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવી છે. મેચ જોવા આવતા હજારોના ટોળામાં આ કેમેરા ચહેરા ઓળખી તેને કંટ્રોલ રૂમ સુધી પહોંચાડશે આ સિસ્ટમ. ત્યારબાદ અગત્યના સમાચાર. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વ સમાચાર. CBSE બોર્ડે ધોરણ 11 અને 12ની પરીક્ષામાં પદ્ધતિમાં બદલાવ કર્યો છે. જે મુજબ હવે પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40%ને બદલે 30% મહત્વ અપાશે. કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે 50% મહત્વ અપાશે. નવી પદ્ધતિમાં પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ પર મૂક્યું છે. પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10 માટે પણ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચાર. ખેડૂતો ફરી ભડક્યા. આજે શંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત. રવિવારે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ હરિયાણા અને પંજાબ સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. PM મોદીનું પૂતળું બાળ્યું હતું અને આ ઉપરાંત ખેડૂતોએ આજે એટલે કે 9મી તારીખે શંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેકને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં નવદીપ જલવેડા અને અન્ય ખેડૂતો આગેવાનની પોલીસની ધરપકડ કરી હતી. જે બાદ ખેડૂતોએ ખેડૂત આગેવાનની તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે જ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાનનું પૂતળું દહન કર્યું હતું. ખેડૂતોની માંગ કરી છે કે તેમના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ દરમિયાન તેમના નેતાઓને નહીં છોડે તો શંભુ બોર્ડર પાસે રેલવે લાઇનને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો MSP સહિત અનેક માંગણીઓ લઈને ઘણા સમયથી શંભુ બોર્ડર ઉપર ઊભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે. દેશમાં હવે લોકસભા ચૂંટણીનો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને તમને જણાવી દઈએ કે મંત્રણા દરમિયાન સરકાર ઘણા મુદ્દાઓ પર સહમત હતી, પરંતુ ખેડૂતો તમામ મુદ્દાઓ સ્વીકારવા અડગ હતા. સમાચાર. ભર ઉનાળે આજથી અનેક રાજ્યોમાં વરસાદ. હિમાલયન રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ એક્ટિવ થતાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. આજથી દેશના અનેક રાજ્યોમાં માવઠાનો વરસાદ શરૂ થશે અને આગામી તારીખ 14 સુધીમાં દેશમાં લગભગ તમામ વિસ્તારોમાં આવરી લેશે. ગુજરાતમાં તારીખ 11 થી 13 દરમિયાન માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જણાવ્યું છે કે અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આજથી વરસાદ શરૂ થઈ ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ રિજિયન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તમિલનાડુ, કર્ણાટક અને અંદમાનમાં પણ વરસાદ શરૂ થયો છે. આ તમામ રાજ્યોમાં આગામી તારીખ 14 સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતામાં જણાવ્યા અનુસાર તારીખ 14 સુધીમાં વરસાદના આ રાઉન્ડને ગુજરાતમાં તારીખ 11થી માવઠાની શક્યતા છે. તારીખ 11ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ થશે. બીજા દિવસે એટલે કે તારીખ 12ના રોજ ઉત્તર ગુજરાતના આ તમામ જિલ્લાઓ ઉપરાંત સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં માવઠાની શક્યતા છે. તારીખ 13ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રના માવઠાની એન્ટ્રી થશે અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગરમ હવા અને ભેજવાળા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી લોકોને બેચેની અને અકળામણ થવાની શક્યતા પણ હવામાન વિભાગે જણાવી છે.
ત્યારબાદના સમાચાર મિત્રો, મોદી સરકારની મોટી ભેટ મહિલાઓને માટે ખુશખબર. મોદી સરકારે વર્ષ 2023ના બજેટમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની એક સ્કીમ શરૂ કરી હતી, જેમાં તે પોતાની જમા કરાવેલી રકમનું રોકાણ કરવા પર બમ્પર રિટર્ન મળે છે. નોંધનીય છે કે આ સ્કીમ મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો છે અને તેમાં જમા રકમ પર 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ કોઈ પણ ઉંમરની મહિલા ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમ માટે સરકારે કોઈ ઉંમર મર્યાદા નક્કી કરી નથી. નોંધનીય છે કે સગીર બાળકી પણ આ સ્કીમ હેઠળ પોતાની માતા પિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે. જ્યારે યુવતી 18 વર્ષની થશે તો એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઈ જશે. વધુ માહિતી માટે તમે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જાણી શકો છો અને ખાતું ખોલાવી શકો છો. ત્યારબાદ